નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ નગરપાલિકામાં પવડીના વિભાગમાં એન્જિનિયરોની કેબિનમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ફાઇલની ચકાસણી કરતા વિપક્ષના નેતાએ રંગે હાથે ઝડપી લીધા હતા અને તેને લઈને હોબાળો મચ્યો હતો। જો કે ભરૂચ નગરપાલિકાની કચેરીઓમાં કોન્ટ્રાક્ટરોના હાજરી ભ્રષ્ટાચારની ખુલ્લી છૂટ મળી હોય તેવું હાલના તબક્કે તો લોકોને લાગી રહ્યું છે। ભરૂચ શહેરપાલિકા ખાતે પબ્લિક વર્કર્સ ડિપાર્ટમેન્ટ કચેરીમાં કોન્ટ્રાક્ટરોનો વાચાળો ચાલતો હોવાનો વિવાદ સામે આવ્યો છે। વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે અચાનક કચેરીની મુલાકાત લેતા એન્જિનિયરની કેબિનમાંથી કોન્ટ્રાક્ટરો ફાઇલો ચકાસતા ઝડપાઈ ગયા હતા। જ્યારે વિપક્ષના નેતાએ પ્રશ્ન કર્યો તો કોન્ટ્રાક્ટરો કેબિન છોડી ભાગી નીકળ્યા। તેમણે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે જ્યારે કોન્ટ્રાક્ટરોને કચેરીમાં જ ફાઇલો તપાસવાનું સત્તા મળે છે ત્યારે અગત્યની ફાઇલો ગુમ થાય કે ચોરાય તો જવાબદાર કોણ? તેમણે વધુમાં કહ્યું કે પાલિકાની અનેક ઓફિસો સીસીટીવી કેમેરા છે, પરંતુ પવડી કચેરીમાં કેમેરા ન હોવા ભ્રષ્ટાચારના આક્ષેપને તાકાત આપે છે। વિપક્ષે તાત્કાલિક તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। આ મુદ્દા પર નગરપાલિકા પ્રમુખે પણ પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે પાલિકા અધિકારીઓ કેબિનો છોડીને જતા રહે તે યોગ્ય નથી। આ બાબતે પાલિકા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। ભરૂચ નગરપાલિકામાં આજરોજ પીડબ્લ્યુડી વિભાગમાં હું ગયો હતો ત્યારે પીડબ્લ્યુડી વિભાગના જે અધિકારી છે અધિકારી ગેરહાજર હતા, બીજા એન્જિનિયર પણ ગેરહાજર હતા। બંને કેબિનના અંદર કોન્ટ્રાક્ટરો પોતાનો અડ્ડો જમાવીને તે શાંતિથી ત્યાં એસી ચાલુ કરી પંખા ચાલુ કરીને બેઠા હતા। ભરૂચ નગરપાલિકા કહી શકાય કે કરોડો રૂપિયાની જે બજેટના ઉપર ચાલતી નગરપાલિકા છે, ત્યારે મહત્ત્વની ફાઇલો જે છે પીડબ્લ્યુડી વિભાગની એ કેબિનમાં રહે છે। અસંખ્ય ભ્રષ્ટાચારની ફરિયાદો આ વિભાગમાં થયેલ છે। રોડ રસ્તાની કામગીરી જે સમય મર્યાદા હોય છે કોન્ટ્રાક્ટરની, એ સમય મર્યાદા પહેલાં જ રોડ રસ્તાઓ ધોવાઈ જવાના બનાવો, રોડ રસ્તાઓ તૂટી જવાના બનાવો બનેલા છે। ઘણી બધી ફરિયાદો અહીંયા પેન્ડિંગ હોય ત્યારે કોન્ટ્રાક્ટરો કઈ રીતે અધિકારીની ગેરહાજરીના અંદર કેબિનમાં બેસી શકે? એટલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર છે, પ્રમુખશ્રી છે, બંનેને ફોન કરીને માહિતી આપી છે કે તાત્કાલિક પીડબ્લ્યુડી વિભાગના અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરનું હબ કહી શકાય, કોન્ટ્રાક્ટરનો અડ્ડો કહી શકાય, એ અડ્ડો જ બની ગયેલું પીડબ્લ્યુડી વિભાગ, એમના અધિકારીઓની પણ શાન ઠેકાણે લાવવી જોઈએ નગરપાલિકાએ। અને જે રીતે પ્રજાના કામ માટે આજે પ્રજા વલખા મારી રહ્યા છે, પ્રજા ધક્કા ખાઈ રહી છે નગરપાલિકા ખાતે, કોઈનો રોડ રસ્તાના પ્રોબ્લેમ હોય છે, કોઈની પાણીની સમસ્યા છે, સફાઈની ગંદકીની સમસ્યા છે, લાઇટની સમસ્યા છે, એ સમસ્યાઓના નિરાકરણની જગ્યાએ આજે કોન્ટ્રાક્ટરો ઓફિસોમાં કહી શકાય કે બેસીને પોતાની મહેફિલ જમાવતા હોય અને અધિકારીની ગેરહાજરી હોય, એ નગરપાલિકા માટે શરમજનક વાત છે। પીડબ્લ્યુડી વિભાગ નગરપાલિકાનું સૌથી ભ્રષ્ટ ખાતું છે, એટલે ચીફ ઓફિસર પ્રમુખશ્રી આના ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લે અને જે કંઈ બી અધિકારીઓ અને આ કહી શકાય કે એમના એન્જિનિયર જે છે પીડબ્લ્યુડી વિભાગના, એના ઉપર બધી તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે। નમસ્કાર। આજ રોજ વિપક્ષ દ્વારા અમને રજૂઆત કરવામાં આવી છે કે પવડી શાખામાં અધિકારીની ગેરહાજરીમાં જે તે કોન્ટ્રાક્ટરો જાતે ફાઇલ ચેક કરી અને તપાસ કરતા હોય તો તે અમારા ધ્યાન પર આવ્યું છે અને જે તે અધિકારી પર અમારે જે કાર્યવાહી કરવાની છે એ પણ કરીશું અને સૂચના પણ આપીશું કે આ રીતે કોઈ કાર્ય કરવામાં ના આવે કે આપની ગેરહાજરીમાં કોઈ ઓફિસ ખોલીને કોઈક ફાઇલો ચેક કરે અને આગળ આ વાતને ધ્યાન પર લઈને આપણી નગરપાલિકાને આપણે આપણી રીતે સ્વતંત્ર રાખીએ। અંકલેશ્વરની ખરોડ પબ્લિક સ્કૂલમાં ક્લાસમાં ધમાલ કરતા વિદ્યાર્થીઓને શિક્ષિકાએ ફટકાર લગાવીને ફૂટપટ્ટી મારતા વિદ્યાર્થીના હાથના ભાગે ઇજા થતા ટાંકા લેવાની ફરજ પડતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। અંકલેશ્વરની ખરોડ પબ્લિક સ્કૂલમાં વર્ગખંડમાં ધમાલ કરતા વિદ્યાર્થીને શિક્ષિકાએ ફૂટપટ્ટી મારતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હાથે 2 ટાંકા આવતા વિવાદ સર્જાયો હતો। વાલીઓએ આ અંગે શાળાના આચાર્યને રૂબરૂ મળી હોહા કરી હતી। અંકલેશ્વર નજીક ખરોડ ગામની પબ્લિક સ્કૂલમાં ધોરણ 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને વર્ગખંડમાં શિક્ષાના ભાગરૂપે શિક્ષિકાએ સ્ટીલની ફૂટપટ્ટી મારી દેતા વિદ્યાર્થીને હાથના ભાગે લોહી નીકળ્યું હતું। વિદ્યાર્થીને લોહી નીકળતા તેને પ્રાથમિક સારવાર આપી પરત ઘરે મોકલી આપવામાં આવ્યો હતો, જો કે બાદમાં ઘરેથી તેને હોસ્પિટલ લઈ જતા તેને
હાથે 2 ટાંકા લેવાની ફરજ પડી હતી, જેને પરિણામે વિદ્યાર્થીના માતા પિતા રોષે ભરાયા હતા અને શાળામાં આવી હોહા કરી આચાર્યને લેખિત ફરિયાદ આપી હતી. જોકે વિદ્યાર્થીના વાલી શાળા પર પહોંચતા શાળાના આચાર્યએ ભૂલ સ્વીકારી લેખિતમાં માફી આપી હતી. મળતી માહિતી પ્રમાણે વિદ્યાર્થીને ફૂટપટ્ટી મારનાર શિક્ષિકા હાલમાં જ શાળામાં ફરજ ઉપર જોડાયા હતા. વિદ્યાર્થી વર્ગખંડમાં મસ્તી કરતો હતો તે દરમિયાન તેણે તેને માર્યો હોવાનું શાળાએ ખુલાસો આપ્યો હતો. શાળા શિક્ષિકા પૂજા મિશ્રા સામે કાર્યવાહી કરવાનું રટણ કરી લૂલો બચાવ કર્યો હતો. क्या नाम है बेटा आपका? मोहम्मद उमर मोहम्मद सफ़ी से कौन सी स्कूल में पढ़ते हो? पब्लिक स्कूल खरौर कौन से स्टैंडर्ड में? 6th। ये क्या हुआ आपके हाथ में? वो टीचर ने मारा था। क्यों मारा था? वो पेपर आया था ना तो खिड़की से बाहर फेंका था। आपको लगा यहाँ पर? हड्डी दिखी थी। स्कूल में जब आपको लगा तो आपको कोई ट्रीटमेंट दी थी स्कूल की तरफ से? कुछ था भी नहीं, सिर्फ पट्टी लगा दी थी वो टीचर। क्या बोल रहे थे टीचर? टीचर बोल रहे थे कि क्यों मारते हो? અંકલેશ્વર નોટિફાઈડના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરોને પાંજરે પૂરવા સહિત રખડતા ઢોરોને ખુલ્લા મૂકનાર ઢોર માલિકો સામે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા હવે દંડની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. હાલમાં આખલાઓ બાખડતા વાહનોને અડફેટમાં લેવાના અને અકસ્માતના બનાવો સામે આવ્યા હતા. તેમજ માર્ગો ઉપર અડ્ડો જમાવતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ત્યારે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું હતું. નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા જીઆઈડીસીમાં રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે. સાથે જ ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી ચીમકી નોટિફાઈડ વિસ્તારના સત્તાધીશોએ આપી હતી. છેલ્લા 2 દિવસોથી તંત્ર દ્વારા ખાનગી ઢોર પાર્ટીને ઢોર પકડવાનો ઇજારો અપાયો છે. 2 દિવસ દરમિયાન 15 થી વધુ રખડતા ઢોરોને પકડી ડબ્બે પૂરવામાં આવ્યા હતા. તેમજ ઢોરના પશુપાલકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હું ડેપ્યુટી એન્જિનિયર નોટિફાઈડ એરિયા ઓથોરિટી. અમે અંકલેશ્વર રહેણાંક વિસ્તારની અંદર રખડતા ઢોરોને પકડવાની કામગીરી ચાલુ કરેલી છે, જે આવનારા સમયમાં પણ આવી જ રીતે વખતો વખત ચાલતી રહેશે, જેથી આવા કિસ્સાઓ ન બને અને એ માટે એના માલિકો તકેદારીના પગલાં લે અને પોતાને પરવડે એ રીતે જ પશુઓ પોતાની સાથે રાખે, સુવ્યવસ્થિત રાખે, રખડતા ન મૂકે એવી જ વિનંતી છે. અમે અત્યાર સુધી ગઈકાલે 9 પકડ્યા ને આજે પણ જેટલા સમય મતલબ 9 જેવા પકડવાનો ગણતરી છે, 10 જેવા. એટલે અત્યારે તો આપણે જોઈએ છે કે 9 ને 14 જેટલા પકડાયા છે. બીજા આવનારા સમયમાં બી જેટલા પકડાશે એટલા પકડવાનો પ્રયત્ન છે અમારો. અંકલેશ્વરના જૂના કાસિયા ગામે સ્કૂલ ફળિયામાં રહેતા પટેલ પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી પોણા 2 લાખના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર થઈ જતા ખળભળાટ મચી ગયો છે. અંકલેશ્વરના જૂના કાશિયા ગામના સ્કૂલ ફળિયામાં રહેતા વિશાલ પટેલ ગત તારીખ 14મી જુલાઈના રોજ મોડી સાંજે ઝઘડિયાની કંપનીમાં નાઇટ શિફ્ટમાં નોકરીએ ગયા હતા. આ દરમિયાન તેમની પત્ની હેતલબેન મકાનને તાળું મારી બાજુમાં આવેલ તેમની સાસુના ઘરે સુવા ગયા હતા. તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાના લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ગયા હતા. હેતલબેન પટેલ સવારે તેમના ઘરે આવતા દરવાજાનો લોક તૂટેલો હતો. તેઓ મકાનમાં જોતા તિજોરી તૂટેલી હતી અને સામાન પણ વેરવિખેર પડેલો હતો. તેઓએ તિજોરીમાં તપાસ કરતા સોના ચાંદીના દાગીના અને રોકડા ₹15,000 ગાયબ જણાતા ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેમણે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. આ ચોરી અંગે હેતલબેન પટેલ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 1.77 લાખના સોના ચાંદીના દાગીના અને રોકડા ₹15,000 મળી કુલ 1.91 લાખની ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી હતી. નામ વિશાલભાઈ રમેશભાઈ છે. હું જૂના કાશિયા ગામમાં રહું છું. કાલે રાત્રે મારે નાઇટ શિફ્ટમાં નોકરી જવાનું હતું. હું અહીંયાથી 10 વાગે નોકરી જવા માટે નીકળ્યો તો મારી વાઈફ મારી મમ્મી સાથે સુવા ગઈ છે. અહીંયા દરવાજે તાળું મારીને જતી રહી. પછી સવારે મારી વાઈફ અહીંયાથી 6 વાગે જેવું સવારના ઉઠીને આવી તો અંદર જોયું કે તાળું તૂટેલું હતું. તાળું તૂટેલું અંદર જોયું તો અંદર અમારે તિજોરી બધું ખાડીને બધું જઈને કરી નાખ્યું, તોડફાડ કરી નાખ્યું હતું. અને અંદરથી અમારા સોના ચાંદી દાગીના જે પૈસા જે હતું તે બધું લઈ ગયા છે. ને અમે પોલીસ ફરિયાદ બી સવારે કરી છે. હવે આગળની કાર્યવાહી એ લોકો કરે છે. કેટલું સોના ચાંદી હતું? એ સાહેબ આશરે એક દોરો હતો, 3 વીંટી હતી સોનાની, 2 સાંકડા હતા, 2 જોડ બુટ્ટી હતી
ત્રણ જો લકી હતી. આશરે એની રકમ કેટલી હશે? સાહેબ રકમ તેમ ત્રણ અવડે ત્રણે ખરી 3.5. ભરૂચના કંબોલી ગામ નજીક કતલખાના ઉપર પાલેજ પોલીસે રેડ કરી હતી. ગૌમત સહિત કુલ 2.25 લાખનો મુદ્દામાલ કબજે કરી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પાલેજ પોલીસને બાતમી મળી હતી કે કંબોલી ગામે નવાબ સ્ટ્રીટમાં રહેતો હારૂન ઇસ્માઇલ ટેલર તેના રહેણાંક ઘરના નીચેના માળે આવેલ ખુલ્લી ઓસરીમાં ગોવંશનું કતલ કરી વેચાણ કરે છે. જેના આધારે પોલીસે દરોડા પાડતા સ્થળ ઉપરથી હારૂન ઇસ્માઇલ ટેલરની ગૌમાંસ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ પોલીસે કાર, 2 વાછરડા અને મોબાઈલ મળી 2.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે સફાન ઉર્ફે ઈશુ રહે વલણ, તાલુકો કરજણ, જિલ્લો વડોદરાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના કેલોદ ગામ નજીકની ભૂખી ખાડી ઉપર આવેલો બ્રિજને હાલ જર્જરિત થયો છે, ત્યારે તેની એક દિવાલ ધસી પડવાની ઘટના ઘટી છે. ભરૂચના કેલોદ ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડી પરનો પુલવાડી બ્રિજ જર્જરિત હાલતમાં થઈ ગયો છે. બ્રિજ નીચે મેલડી માતા અને ભૂતમામાનું મંદિર આવેલું છે, જ્યાં રવિવાર અને મંગળવારના દિવસે મોટી સંખ્યામાં ભક્તો પણ દર્શનાર્થે આવતા હોય છે. તાજેતરમાં જ બ્રિજની એક દિવાલ ધસી પડતા દોડધામ મચી ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. સ્થાનિકો અને મંદિરના મહંત વિજય ભારતી ગોસ્વામીના જણાવ્યા મુજબ બ્રિજ એટલો જર્જરિત છે કે પોપડા ખસી પડતા કેટલાય ભક્તો ઈજાગ્રસ્ત પણ થયા છે. આ ઉપરાંત બ્રિજ ઉપરથી ટેમ્પા, ટ્રક અને ટેન્કર જેવા ભારે વાહનો પણ પસાર થાય છે, જેના કારણે ક્યારેક પણ બ્રિજ ધરાશાયી થઈ શકે છે તેવો ભય વ્યાપી રહ્યો છે. ચોમાસાની સિઝનમાં ભૂખી ખાડીમાં પાણીનું પ્રમાણ વધી જાય છે અને વડોદરા તરફથી આવતા ભારે પ્રવાહને કારણે પિલરો નબળા બનવાનો ભય છે. લોકોએ વારંવાર રજૂઆતો છતાં હજુ સુધી સમારકામ કરવામાં નથી આવ્યું, ત્યારે તાત્કાલિક સમારકામની માંગ કરવામાં આવી રહી છે. મારું નામ પ્રણવભાઈ પટેલ, રહેવાસી કેલોદ. રોજના મારે અહીંયા ખેતર બેતર જવા માટે આ બ્રિજ પર મારે રોજ જવાનું આવે છે. બ્રિજ નીચેથી એટલો બધો ખલાસ થઈ ગયો છે, નીચેથી સળિયા બળિયા બધું પડી ગયું છે અને જતો ડાબી સાઈડે આખી દિવાલ બી ખરસી પડેલી છે અને બ્રિજ બી આખો જાય છે. જેવી અમારા મહીસાગરની જેવી પરિસ્થિતિ બની એવી અમારા બ્રિજની બને ના એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ. હું વિજય ભારતી પૂર્ણ ભારતી ગોસ્વામી શ્રી પુલવાળી મેલડી માતાના મંદિરેથી બોલું છું અને તેના પૂજારી છું માતાજીના મંદિરના. અમારે થોડીક રજૂઆત કરવી હતી આ બ્રિજ માટેની અને પ્લસ આ જે દિવાલો ને એવું તૂટે છે અવારનવાર હાલતા ચાલતા, અને થોડાક દિવસો પહેલા જ અહીંયા દિવાલ ધસી પડેલી, પણ સદભાગ્ય કોઈ દર્શનાર્થીઓ નીચે હતા નહીં, એના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. પણ આ બ્રિજની અને આ દિવાલની કોઈ જાતની ગેરંટી નથી, ગમે ત્યારે આ તૂટે અથવા પડે એવી શક્યતા છે. તો મહેરબાની કરીને તંત્ર આને ધ્યાનમાં લે અને કોઈ એક્શન લે. અમારા જે બ્રિજની હાલત ગંભીર છે, દિવાલ પડેલી છે, કેવું માનો છો? વાહનો ક્યાં પસાર થાય? બ્રિજના બહુ હેવી વાહનો પસાર થાય છે અને આ બ્રિજ ગમે ત્યારે તૂટે એવી કન્ડિશન છે, એની કોઈ ગેરંટી નથી. અને અવારનવાર અમે અહીંયા હાજરમાં નીચે પૂજા અને પાઠ કરતા હોઈએ છીએ, ત્યારે ઉપરથી ગાબડા તો પડે જ છે, ઉપરથી માણસોના માથામાં અવારનવાર વાગી ગયેલા છે 1-2 જણાને. એટલે આનું કોઈ ગેરંટી છે નહીં. પુલનું તાત્કાલિક સમારકામ થાય કે જે કઈ કોઈ તંત્ર આનો નિર્ણય લે, બસ આવી અમારી નમ્ર નિવેદન છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ઝઘડિયાના તવડી ગામ ખાતે શાળામાં બાથરૂમ સાફ કરતા વિદ્યાર્થીના હાથની આંગળીઓ ઉપર હેન્ડપંપથી ઈજા પહોંચી હતી। આ ઘટના બાદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શાળાની મુલાકાત લઈ તપાસનો દોર શરૂ કર્યો છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીક તવડી ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ પાસે કામ કરાવાતો હોવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો। મળતી વિગતો મુજબ તવડી પ્રાથમિક શાળામાં એક બાળકને બાથરૂમ સાફ કરવાની કામગીરી સોંપવામાં આવતા હેન્ડપંપ પર પાણી લેવા ગયેલ બાળકને હેન્ડપંપ વાગતા બાળકને આંગળીઓ પર ગંભીર ઈજા થઈ હતી। બાળક ઈજાગ્રસ્ત થયા બાદ તેને બપોરના 3 વાગ્યા સુધી શાળામાં બેસાડી રાખ્યો હતો અને કોઈ સારવાર કરાવી નહોતી એવો આક્ષેપ આ વિદ્યાર્થીની માતાએ મીડિયા સમક્ષ કર્યો હતો। ત્યારબાદ આ ઘટનાનો અહેવાલ મીડિયાના માધ્યમથી પ્રકાશિત થતા તેને લઈને તાલુકા જિલ્લાનું તંત્ર દોડતું થયું હતું અને આને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ઝઘડિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને શાળાની મુલાકાત લઈને ઘટના બાબતે તપાસ કરવા આદેશ આપ્યો હતો। આ દરમિયાન આજરોજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શાળાની મુલાકાત લીધી હતી। તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જલ્પાબેન વટાણાવાળાએ જણાવ્યું કે આ ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવશે અને સંબંધિતોના નિવેદનો પણ લેવાશે। ત્યારબાદ તપાસનો અહેવાલ ઉપલા સ્તરે પહોંચાડવામાં આવશે। ઉલ્લેખનીય છે કે માતા પિતા પછી બાળકની કાળજી લેનાર કોઈ હોય તો તેમાં શિક્ષકનો સમાવેશ કરી શકાય છે અને તવડી ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી પાસે બાથરૂમ સાફ કરાવવા જેવી કથિત કામગીરી કરાવાય અને બાળકને હેન્ડપંપથી ઈજા થાય ત્યારે આવી ઘટના શિક્ષણ જગત માટે શરમજનક ગણાય તેમાં ના નહીં। નમસ્કાર, જલપાજી વટાણાવાલા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઝઘડિયા। આજરોજ શાળા તવડીમાં બાળકને હાથમાં વાગ્યાની ઘટના અંગે જાણ થતા આજરોજ પ્રાથમિક શાળા તવડીની બીટ નિરીક્ષક સાથે મુલાકાત લીધી છે। માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરૂચ દ્વારા પણ અમને મૌખિક આદેશ કરવામાં આવ્યો છે કે ભાઈ સ્થળ તપાસ કરી અને જે પણ ઘટના છે અને જે પણ ઘટનાક્રમ બન્યો હોય એનો પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કરવા જણાવેલ છે। તો આજે અમે સંબંધિત શાળાની મુલાકાત લઈ સંબંધિતોના નિવેદનો લઈશું અને એના આધારે જે પણ સત્ય હકીકત હશે તે અમે અહેવાલ મારફત અમારી વડી કચેરીને મોકલવાના છીએ અને જેની ગંભીર બેદરકારી આમાં માલુમ પડશે તે અંગેનો રિપોર્ટ પણ અમે અમારા માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરૂચને કરીશું। અંકલેશ્વરના ગડખોલ રેલવે ઓવરબ્રિજ ઉપર જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગ દ્વારા આધુનિક ટેકનોલોજી દ્વારા અંકલેશ્વરના ટી બ્રિજની મજબૂતીકરણ કરવામાં આવ્યું છે। અંકલેશ્વરના ગડખોલ ઓવરબ્રિજ ઉપર પડેલા ખાડાઓને લઈને તેની ફરિયાદ પહોંચી હતી, જે બાબતે જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના પેટા વિભાગના હસ્તક દ્વારા અંકલેશ્વર અંડાળા સામોર માડવા રોડ પર અંકલેશ્વરના આબેડા ગડખોલ ઓવરબ્રિજ ઉપર ટી સેક્શન પાસે અંકલેશ્વર શહેર GIDC અને ભરૂચ શહેર તેમજ સરહદ શહેર તરફથી આવતા ભારદારી વાહનોના ટ્રાફિકના કારણે એક્સેસિવ વિયરિંગ એન્ડ ટીયરિંગ થતું હોવાની વારંવાર ફરિયાદ ઉઠવા પામી હતી, જેને લઈને જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજના ટી સેક્શન પાસે જૂના વિયરિંગ કોટને JCB તથા બ્રોકરની મદદથી તોડી નવેસરથી જરૂરી એડમિક્સર તથા સ્ટીલ ફાઇબર જેવી નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરી રીચ કોન્ક્રીટ કરી ટ્રીમિક્સ કરવામાં આવી છે। બ્રિજની મજબૂતીકરણ કામગીરી આધુનિક ટેકનોલોજીની મદદથી કરવામાં આવી છે, જેમાં સ્પીડ એક્સીમિક્સર કોન્ક્રીટના મિક્સ કરવાથી તે કોન્ક્રીટને ઝડપથી સખ્તાઈ પૂરી પાડે છે અને ઝડપી બાંધકામ પ્રક્રિયાને પ્રારંભિક લોડ બેરિંગ ક્ષમતા ધરાવતા મદદરૂપ બને છે। તેમજ સ્ટીલ ફાઇબરને કોન્ક્રીટ મિક્સમાં સ્ટીલ રેસા ઉમેરીને બનાવવામાં છે, જે કોન્ક્રીટને મજબૂતીકરણને વધુ મજબૂત બનાવે છે, જેને લઈને માર્ગ અને મકાન વિભાગના અધિકારી દ્વારા વધુમાં જણાવવામાં આવેલ કે સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે બ્રિજ મેન્ટેનન્સની પિરિયોડોમેટિક કામગીરી સતત ચાલતી પ્રક્રિયા છે। આ સિવાય ક્ષતિગ્રસ્ત જિલ્લાના રસ્તા ઉપર કોન્ક્રીટ પેચવર્કિંગ સહિતની કામગીરી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે। અંકલેશ્વર જેડીસન રહીશ અને યુકેમાં વસેલા શ્રેયસ પટેલે યુકેમાં યોજાયેલી માર્શલ આર્ટ બોક્સિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે।
અંકલેશ્વર જીઆઈડીસીની સ્વાગત સોસાયટીમાં રહેતા અને ગટ્ટુ વિદ્યાલયમાં અભ્યાસ કરનાર શ્રેયસ પટેલ છેલ્લા 4 વર્ષોથી યુકેમાં રહે છે. તેણે તાજેતરમાં યુકેમાં યોજાયેલ માર્શલ આર્ટ બોક્સિંગ સ્પર્ધામાં ભાગ લઈ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ટુર્નામેન્ટમાં એશિયા ખંડમાંથી એક શ્રેયસ પટેલ જ ભારતીય સ્પર્ધક હતો. આ અગાઉ તેણે સાઉથ કોરિયામાં યોજાયેલ ટુર્નામેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભરૂચ જિલ્લા જન શિક્ષણ સંસ્થાનમાં વર્લ્ડ યુથ સ્કિલ ડેની ઉજવણી સાથે સ્વચ્છતા પખવાડિયાનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વર્લ્ડ યુથ સ્કિલ ડેની ઉજવણી કરાઈ. સાથે આ વિભાગના 10 વર્ષ પૂર્ણ થતા સરકારની વિવિધ યોજનાઓ થકી અપાયેલ લાભો વિશે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમની સાથે સાથે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાનો શુભારંભ કરાયો તેમજ પ્રશિક્ષકોની તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું. સ્વાગત પ્રવચન કરતા નિયામક શ્રી જ્યુનલ સૈયદે જન શિક્ષણ સંસ્થાનની કામગીરી અને ઉપલબ્ધિઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી. મુખ્ય મહેમાન પદેથી બોલતા ભરૂચના લોકલાડીલા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી દ્વારા તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરી આત્મનિર્ભરતા તરફ આગળ વધવા આહવાન કર્યું હતું તેમજ વડાપ્રધાનના વિઝન વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. અતિથિ વિશેષ પદેથી ઉપસ્થિત શ્રી દેવાંગભાઈ ઠાકોર પ્રમુખ BDM એ ભરૂચ દ્વારા પ્રશિક્ષકોની તાલીમ કામગીરી અને તાલીમાર્થીઓના રસપૂર્વકના અધ્યયનને બિરદાવી પોતાના ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા અને જન શિક્ષણ સંસ્થાન ભરૂચની ટીમને આ શ્રેષ્ઠ કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે અન્ય મહાનુભાવોમાં અંકલેશ્વરના શ્રીમતી કિંજલબેન ચૌહાણ, JSSના કારોબારી અધ્યક્ષ પ્રીતિબેન દાણી, BOM સભ્ય KK રોહિત વગેરે ઉદ્ઘાટન સત્રમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રશિક્ષકોના તાલીમ માટે જાણીતા EDP ટ્રેનર શ્રી ઋષભભાઈ દવે તથા ડોક્ટર નરેન્દ્ર પાટડિયા દ્વારા એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ તેમજ તાલીમાર્થીઓને સ્વનિર્ભરતા તરફ આગળ ધપાવવાના વિવિધ તાલીમલક્ષી પાસાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરી પ્રશિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા અને સંતોષકારક તાલીમ પૂરી પાડી હતી. કાર્યક્રમના અંતે ફિલ્ડ અને લાઇવ હલીવુડ કોઓર્ડિનેટર શ્રીમતી કૃષ્ણાબેન કઠોલિયાએ આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચના પાલેજ ખાતે આવેલ સ્ટીલકો કંપનીમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખી 4 લોકોને ઝડપી લીધા હતા. પાલેજ JDC વિસ્તારમાં આવેલ સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ પાલેજ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢી 4 શખ્સોની ધરપકડ કરી છે. ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના PI AR વ્યાસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. કંપનીના જનરલ મેનેજરે આપેલ ફરિયાદ મુજબ આરોપીઓ એક કંપનીનો દિવાલ કૂદીને સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીમાં પ્રવેશ કર્યો હતો. આરોપીઓએ કંપનીમાંથી ₹1.5 લાખની કિંમતના 100 મીટર પાવર કેબલ અને એર કોમ્પ્રેસરમાંથી ₹36,000ના કોપર કેબલની ચોરી કરી હતી. કુલ ₹1.86 લાખના મુદ્દામાલની ચોરી સંદર્ભે કંપનીના જનરલ મેનેજરે ફરિયાદ આપી હતી. પોલીસે CCTV ફૂટેજ અને બાતમીદારોના મદદથી તપાસ કરી 4 અલગ અલગ ટીમો બનાવી હતી, જેમાં બાતમીદારોની મદદથી તપાસ કરી હતી અને પોલીસ કોન્સ્ટેબલ કરસનસિંહ અને ટીમે 4 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં અજય હરમનભાઈ વાદી, અજય મુકેશભાઈ વાદી, સન્ની નરેશભાઈ વસાવા અને યાકુબ અબ્દુલ કુકડાનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. આ સાથે DP ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.